એ ચડી આવ્યું. કાકા પકડજો. લાયો ભૂલ્યા પતંગ લાયો. ઓ લઈને આવ્યો. હા બોલે આવ્યું. આવી ગયું. લઈ લો કાકા. આ દોડી વેચી દે હાથ ફટાફટ. આ દોડી વેઠી દો. એ બોલે હા પતંગ કઈ બાજુ બે છે તો તું કેમ એક લઈને આવ્યો? પણ એક જ હાથમાં એક તો ખલાઈ રહ્યું લેબડા ઉપર. લેબડા ઉપર ખલાઈ રહ્યો ઓ તે ભલા મને ખબલું આવ્યું. લેતા. દોડી છે કન્યા મોઈએ કાકા. થોડી હે દોડી દોડી છે ને લે હા. વધી દેજી. બોલે મારી વાતો કર. હા આટલો બધો પતંગનો ઠક્કો કરીને ઘેર લઈ જવાનો હો? એ હારું હા એટલે ઉતરેણ આવે ને એટલે આપણે પતંગ લાવવા ના પડી. બરાબર છે કાકા. લાંબા ના પડી આપણે પૈસા બચી જાય. હા એટલે આવ્યું. બોલે પતંગ લૂંટીએ તેમ હું કરીએ નહીં દેખાતું હશે ફૂટી ગઈ તારી હે. ભૂખ મારો છે. એ તારા ઘેર તો અમે કોઈ ખાવા તો આયા નહીં હે? મારા ઘેર તો ખાવા નહીં આવતા પણ જાણ જોઉં તાન તમે વૈકણ બે જણા પતંગ લૂંટતા હોય એટલો બધો પતંગનો શોખ હોય ને તો લ્યો હું ભીખમાં આલું લઈ રહ્યો નવત લઈને હેડ્યો આવું. માપે બોલ જેનો અહીં હારો નહીં લાગતો તું. મારી વાત સાંભળો મોટા તો ઊંટિયા હોય છે પણ સાચું તો હું કઈક સમજ્યા. જોઈ લે જયડું જોઈ લે એક જ પડજે તો બીજું નહીં માજી હકી તું. હા જયડા લઈને જ તમે ફર્યા હો ને જયડા લઈને જ ફરશો ઉત્તરાયણ સુધી. આટલી ઉંમરે લૂંટો જ નહીં સારું લાગતું. લે હું ભીખમાં આલું બે જણા લઈ રહ્યો અને લૂંટવાનું બંધ કરો. હા તે લાય છો ના લાય પણ લૂંટવાનું બંધ કરવું પડશે. હા બંધ કરી દઈએ લાય. અને પછી ગામમાં હું એમ કહે ને કે મેં ભીખમાં આલ્યા તો સ્વીકારવું પડશે. સારું લે બોલા. એ કાકા આ તો આપણી આબરૂ કાઢવાનું કે ગોમ વચ્ચે હું કહે કે ઓન પતંગ મેં ભીખમો આલે હે. અરે ચિંતા ના કરે ને આ તો ઉત્તરાયણ પૂરતી જ વાત ફેલા હે પછી નહીં ફેલાય લે લઈ લે. વાહ ભિખારીઓ મારા પતંગે લઈ લીધા એમ ને ભીખમાં આલેલા. ઓય લઈ લઈએ ઉપર વહીથી કશો વાંધો નહીં પણ હું તો હવે આખી જિંદગી કહે કહું આ બાપ બેટા બેવન મેં ભીખમાં પતંગ આલ્યા હતા. ઉપર જોયો વચમાં આલીન ગયા હી રે વચને મારે ગાજર કાઢાઈ હોય ને. ઓ કાકા પણ હવે પાછા હાલવા જ નહીં માગવા તો નહીં હાલવા ના પડ દેવાની. હવે હિરોઈન કાકાને લઈને આવે ને તોય નહીં હાલવે. શું કરવા આપણે હાલીએ. પણ બોલા એક વાત કહું હા તું પતંગ લૂંટવાનું ઢીલો હે ભાઈ મને એવું લાગે તારું મન ના હોય ને એવું લાગે. ના કાકા મારે એવું કોઈ નહીં. સાચું કઈ સાચું કહું. હવે મારી વાતો પર શપથ લે તારી મારી સોગન ખાઈને કે ગોમના તળાવે પતંગ જાય ગોમમાં જાય કે ગોમના શ્યામાળા બહાર જાય કે ગોમના શ્યામાળી જાય કે પતંગ કપાઈને જા તો હું લઈને આવી. કાકા હું શપથ લઉં પતંગ કપાઈને જાય ગોમના શ્યામાળે પડે કે ગોમની બહાર પડે કે ગોમના તળાવના કિનારે પડે તો હું એ પતંગ લીધા વગર પાછો નહીં આવું. લેબડા ઉપર ખલા હે તોય હું લઈને આવે કે લેબડા પર ખલાય કે જોડે કે બાવળિયા પર ખલાય પણ એ પતંગ પાડવા માટે હું જાય બસ. સાચું કઈ સાચું કહું. આ પતંગના ઉપર સાક્ષી હાલો બસ. હા પતંગની સોગન ખા. પતંગની સોગન ને તમારી સોગન નહીં પાછો પડું. તમે મને જો ના સમજતા તમારો છોકરો ભૂલ્યો હો. હા તો હવે મને વિશ્વાસ આવ્યો બોલા તારા ઉપર. પતંગ લૂંટવા જઈએ હું હવે શરમ આવક નહીં આવતી તમને? તમારી શરમ અલે આટલી ઉંમરે તમે ઝડા લઈને પતંગ લૂંટો એ બા પતંગ ના લૂંટીએ તાણી શું કરીએ ઉતરાયણ નહીં કરવાની. પતંગ તો તમારે ના લૂંટાઈ યાર છોકરો લૂંટત બરાબર છે હજુ
બા પોલ્યાન પતંગ લૂંટવા મોકલું ને એટલે એને એકે પતંગ લઈને આવતો જ નહીં ને ઘેર એટલે પછી ના અંગાત મારા આબુ પડ્યા. બે ગોડા જેવા છો. છોકરો બગડો તો એના માવીતર સુધારી, પણ તમે તો બે બગડેલા હો લે. તમે કયો સુધાર છે? બા અમે તો ગોડા હા વાત કરો. તો ગોડા જ છો કલે. આખા ગામમાં તમે ઝેડા લઈને ફરો છો. કોક તમારા છોકરાનું હગું કરાવતું છે ને એ નહીં કરાવે કે આ તો મારા હશે બે ગોડા અહીં. એવું કોઈ ના હોય વાત કરો. હું કોઈ ના હોય. અલ્યા તમે તમારી આબરૂ હાથે કરીને હું લ્યા કાઢો છો મને એમ કેજે પેલા. ઈમાં થોડી આબરૂ જવાની, અમે તો પતંગ લૂંટા. અલ્યા લૂંટ્યા કરતા બજારમાં લાવી દો અમારા જેવરી. જોવા અમે ફિરકી લાયા બજારમાંથી. બા અમારી એકલાની થોડી આબરૂ જાય, આબરૂ તો તમારી એ જાય કે ગયડું ડોહું થઈને પતંગ ચગાવે. એટલે પણ અમે તો લૂંટતા નહીં તમારી જેમ ગોમમાં. અમે તો બજારમાં લઈને ગમે તે ચગાવીએ. તમારે જેવું નહીં અમારા કે ઝેડા લઈને ગોમમાં લૂંટવા જઈએ, સમજ્યા? બા પછી ઉતરના દાડે હું ચગાવવાનું ભાઈ? પતંગ લૂંટીએ ના તો કશું ના ચગાવી શકીએ. તે પૈસાથી લાવી દો. પણ અમારા જોડી કોઈ તમારા જેટલા પૈસા નહીં. ચમ ભિખારી છો? યા ભીખ માગો છો? વાટકો લઈને ભીખ માગો એના કરતા ગોમ. બા આ તમે બજારથી લાવો અને અમે લૂંટીને પતંગ ચગાવીએ એમાં શું હવે કરી કો? અલ્યા તું એકલો લૂંટીને તો બરોબર છે. આ તારા બાપના ઘેર બેહાર હાથે કરીને આબરૂ કાઢો એ. બા મારા કાકા બે લૂંટીએ તમે કોઈ નડીએ? હા અલ્યા ભાઈ આ તો મેં તમને શીખામણ આલી યાર. કાલ ઉઠીને કોક તમારા છોકરાની હગાઈ કરાવતું છે ને એ નહીં કરાવે. ચોખ્ખી ચટવાત છે. એવું કશું ના હોય. એ બોલ્યા પતંગ આવી ગયું પેલું આવ્યું. દો કાકા. પટ્ટી માર. અલ્યા તારી આ બેન આટલું કીધું તો મારા વિશે કોઈ ફેર પડતો નહીં. શું કરવાનું? પડવો જ પડો, ના પડવો તો કોઈ નહીં. જવા દે. એ પોપટલાલ, પેલી બાજુ બોલા આવ્યું. દોડ. એ આમ જોઈને હેડો કે હોમાં હેડે આવું દેખાતો નહીં. જેઠાલાલ ભૂલ થઈ ગઈ ભાઈ. પતંગ ઉપર ધોને તું મારું. અમે તમારા પતંગ ઉપર જ ધોન હશે. આ પતંગમાં તો તમારા કભે વાસ્યો આવી ગઈ. એના જેઠાલાલ વાસો તો જો એ નહીં જ છે, પણ પતંગ કોરા ટાચી રહ્યો ને એટલે. આ પતંગ લૂંટવાનું બંધ કરો, નહીં હારા લાગતા. કેમ લૂંટવાનું કોરા બંધ કરે જેઠાલાલ? હું લૂંટારા થઈ ગયા હો ભલા મોણા. આ ઉતરેણ આવી નહીં કે લૂંટવાનું ચાલુ કરી નહીં. પૈસે લાઈન ચગાવો કે પૈસે? જેઠાલાલ પતંગ જ લૂંટીએ ને આપણે તો કોઈના જોડી ઝઘડા કરીએ. એટલે આ તમે પતંગ લૂંટો ને એમાં અમન શરમ આવે છે. કેમ તમને કરો શરમ આવે? અમને શરમ નહીં આવતી? એટલે આપણે એક મહેલા ના છે, પેલો બાજુવાળા મહેલાવાળા ભાડે જાય ને કે આ પોપટલાલ પતંગ લૂંટી તો તમારા વાદે અમારી આબરૂ જાય કે ઓન મહેલાવાળા પતંગ લૂંટતા હશે. પૈસે લાઈન ચગાવો પૈસે. આ જુઓ ઉત્તરાયણની હજી કેટલી વાર છે તો અમે આ ચગાવવા માટે પૈસે પતંગ લાયા નવ. આ દોરી એ નવી લાયા. જુઓ એમ તમે આવડી તા પૈસે લાઈન ચગાવો. આ લૂંટવાનું બંધ કરો. હારું આવતી ઉતરેને લાવી દે આ બધું. હું આવતી ઉતરેને લાવી દેવો. આ ઉતરેને લાઈન ચગાવો. આ લૂંટો ને નહીં હારા લાગતા તમે. હારું હું ભિખારી વેળા કરો હાથે કરીને. એ બોલા લાયો. બોલ આયો. હા કાકા આટલી દોડી હતી. આટલી હતી. ઓવા એ લૂંટારા આ લૂંટવાનું બંધ કર, નહીં હાલ લાગતો. કેમ? તાણી હું લૂંટવા મંડ્યા હો. હજી ઉતરેન ની વાર છે ને અત્યારથી. પણ લૂંટવા તો પડી જ ને ચગાવવા માટે તો. પૈસે લાઈન ચગાવો કી. એ તો અમારી મરજી. અમારી મરજી નહીં. ભિખારી વેળા ના કરો. હું કીધું? હારું હા આયો કાકા. રસ્તામાં નહીં દેખાતું તમને? અલ્યા પણ મારે જોવાનું તમારે જોવાનું. તમે આમથી દોડતા આવો ભલા મોણા. એ લાલભા અમે તો પતંગ કોરા જોઈ રહ્યા હો, પણ તમારે તો જોવું પડે ને હોય રસ્તામાં કોણ નીકળે ને કોણ નહીં નીકળતું. અલ્યા પણ જોઈને દોડવું પડે. આ રસ્તો છે ઓથી સાધન નીકળી. અમે જોવા રહીએ તો પછી પતંગ જતું રે. અલ્યા પતંગ જતું રે. હમણાં તમે ચોક જતા રહ્યો તો લાલભા પણ તમારે જોવું પડે વાત કરો પણ. અલ્યા પણ પોપટલાલ આટલી ઉંમરે નહીં સારું લાગતું. આ પતંગ લૂંટવા નીકળી પડ્યા બાપ બેટો બે. બીજો કોઈ કામ ધંધો નહીં. કોણ ધંધો નહીં એટલે તો લૂંટીએ ટાઈમ. પણ આટલી ઉંમરે ના સારું લાગે. કેમ સારું ના લાગે? બધું સારું લાગે. વેચાતા લાઈન પતંગ ચકવો ના કરતા. વેચાટાવ કરવા લાવીએ લૂંટી ના ચગાવા. અલ્યા પણ આ સારું ના લાગે ભલા મોણા. હમણાં મને દોગમી ના હાલો તમે હાથ પગ ભાજો હોત તો. હા તે બાજુ હોય તો ભાઈ તમારે આવું 12 મહિના ખાટલાના પૈસા આલવા પડે ને પૂરું કરવું પડે નહીં? હા
ઓહો એ વખત પૂરું કરવું પડત પણ જોઈને તોડતા હોય તો આજના તોડાય એ તો સાધન તમે ચલાવો તમારે જોવું પડે અમારે ના જોવે. એ નહીં હમણાં 5 રૂપિયાના પતંગમાં હમણાં હાથ પગ ભાજી રહ્યા હોત તો તે તો તમે પૂરું કરો બીજું તો કોણ કરે? હું પૂરું કોણ કરો બારો મારી વાત સાંભળો લ્યો મારા છોકરો ઓલે પતંગ ના દોરડી લાવ્યો છું એક કામ કરો આ તમે લઈ જો અને આ લૂંટવાનું હોય ને છોડી મેલો હા હા ઉપાડો ઉપાડો લ્યો. ઉપાડો ઉપાડો. આ પતંગ અને આ દોરડી મારી વાત ઓબળો આ નેના છોકરાનું અમે હારી ચગાવો પતંગ ને દોયડું બધું ના 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 લઈ જો લઈ જો લઈ જો. તે મારે તો નાના છોકરા પછી એવી જ વસ્તુ લાવ કે અમારી એની દોયડી કોમ ના આવે અમારે તો પાક્કી જોવા દોયડી. તો બાકી જોવા પોપટલાલ મારું મોનો ને સોના મોના ઘેર નાહી તો યાર આ નહીં હાલ લાગતું ગામમાં બધાની આબરૂ કાઢશો બધા તમે કશું કોઈ આબરૂ જાતી નહીં. અમે લૂંટી તમારી ઉપર આબરૂ જાય. ઓહ તારી ચમ કોક હગુ વાલું પાડશે તો હું કહે કે તમારા ગામના આ બધા લૂંટણિયા છે ડોહા લાલભા અમારા હાથ બે અમાર બે પગ છે અમાર પગે ને અમારા હાથે અમે લૂંટીએ તમારું કોઈ જાય ખરું? અમારું જાય અમારી આબરૂ જાય છે એટલે ભૂલે ઘેર નાહી જો કાકા જાવ નહીં ઉભા રહો આ પતંગ પાડવાનું હોય 14 ખલોણો એ સોનો મને નેકર ઓમન અમત તારી હગાઈ નહીં થાતી ઉપર ઘેર એટલે આપણે આગળ જઈએ હેડ. ખાડા ઉપડવાથી ઘેર બે જણા જો કે નેકળી પડ્યા હે ખોટી હમણાં જો ગમી આલો કોક ને ભૂલ્યા હા કાકા પેડે નાખીને હેડ પટલા ઉપર હવે આપણે લૂંટવા નહીં જવાનું. કેમ કાકા લૂંટવા નહીં લૂંટવાનું બંધ. કાકા આપણે લૂંટશું નહીં તો ઉત્તરના દાડે હું ચકાવશું તે જોયું નહીં તારી હગી ઓકે નહીં જોયું લે ગોમ વાળા મને મેણા મારી લે એ તમારે એકલા મેળા નહીં મારે મેળા તો મને મારે કાકા એટલે તને કહું લૂંટવાનું બંધ કરી દે ઘરમાં પતંગ નાખી દે હેડ. ગોમ વાળાને તો બદલો લેવો પડશે. બોલે મારી વાતોમાં બોલો કાકા તારા જોડી 100 રૂપિયા પડ્યા હી ઓ પડે 100 રૂપિયા પડ્યા હી ઓ હેડ તાણી આજ તો ગોમ વાળાને લાડવા ખવડાવી દી. લાડવા આ જેને આપણાને મેળા મારે ઈવન લાડવા ખવડાવી દી. કાકા આ ગોમ વાળે આપણે મેળા મારે આપણે એવું શું લાડવા ખવડાવવા પડી નહીં ખવડાવ રાહ દો ઓલ્યા તને ના ખબર પડે બટી ઈવને આપણે સુધારે આઈ એટલે આપણે ઈવન લાડવા ખવડાવવા પડી. હા કોઈ ખવડાવવા નહીં જવા દો ને તું હેડ. એનો ફોન આવ્યો ઓહો આ તો વાસુજીનો ફોન આવ્યો હાલો હા બોલો વાસુજી બોલો ઓ એ તો હગુ ધોનમાં છે પણ મને અહીંયા નહીં બેઠું યાર વાત સાચી છે હગુ કરાવવાનું હું કહેતો તો પણ હવે એ હગુ મને અહીંયા નહીં બેઠું એટલે આમાં કેવું છે ખબર છે નાના છોકરો તો હારો છે એનું કોઈ વાંધો નહીં પણ એન બાપો અરે ને લૂંટણીઓ મારો છો ઓ પતંગ લૂંટે છે એટલે મારું મન પાછું પડે એવું છે એમ ને આજે કશો વાંધો નહીં તમે ચિંતા કરશો નહીં બીજું હગું મારા ધનમાં છે આ ઉત્તરાયણ જતી રહી એની ઘડી હું જઉં છું જોવા ઓવા સ્વામી ઉત્તરાયણ ના જવાય કે યાર હા 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 તમે ચિંતા કરશો ને મને ખબર છે કે તમે હગાની જવાબદારી મને આલી છે અને હું હગું કરાવરાયો મોરવાઈ હું બન્યો ઓહો હાર બીજું શું ચાલે કયો શાંતિ છે ને બસ તાર બીજું હું જોવો કયો હગા માટે જ ફોન કર્યો તેમ ને હા હા તમે ચિંતા કરશો ને બરાબર હા તો ઉત્તરાયણ જવા દે પછી હું જોવા દઉં હો એ હા આમ તો આ પોપટલાલના ભૂલ્યાનું હગું હું કરાવો પણ મારા ઓછા 2 જણા લૂંટણી આવી ને એટલે મારું મન પાછું પડ્યું હવે તો હગું નહીં કરાવું ચોક બીજા કરાવ પણ એના ઘેર તો નહીં કરાવું બોલે હા કાકા અભણ મારી વાત આપણે આ બુંદીના લાડવા લાયા હા
એની અંદર દવા ભેળી હે એ તું કોઈ કહેતો ના હું કીધું એ હારું કાકા હું કોઈ નહીં કહું. જે આપણને મેણા મારી ગયા એ લોકોને બધા લાડવા ખવડાવીને બે ફોન કરવા નહીં. એ હારું કશો વાંધો નહીં. પણ તું ભૂલતો નહીં હું કીધું તને. હારું કાકા હું કોઈ નહીં કહું. હા જો નકર તું કહી દે તો પછી કોઈ લાડવો નહીં ખાય. હું કશું કોઈ બોલીશ જ નહીં. હા મને ખાલી બોલવા દેજો. હારું તમે બોલજો હું નહીં બોલવું. હા લે હાલો બા એ બા એ બા આવ તો ભાઈ એ આવો. લૂંટણીયા તમે કોઈ તો પતંગ આવી રીતે લૂંટવા આયા? બા અમે પતંગ લૂંટવા નહીં આયા. તો હું લૂંટવા આયા મારું ઘર? ના ના ઘર લૂંટવા નહીં આયા. તો હું લેવા આવ્યો મુઢે પૈસા પણ. બોલવા દો ટાણી બોલું કિન. હા બોલ. અમે માફી માંગવા આયા. માફી માંગવા? ઓહ તમારી માફી માંગવા. એવી તો હું ભૂલ કરી તમે તે માફી માંગવા આયા મારા ઘેર? બા અમે પતંગ લૂંટતા હતા એ વખત તમે અમને બોલ્યા અમે તમને બોલ્યા એટલે કહું ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગવા આયા. તમે મન બોલ્યા તા? ઓહ તમે જતા રહે ની ના પહી. ઓહ પાછળથી ખોદડી કરી એમ કે તાણા ખાલી બોલે તો બરોબર નું. એવું હોય? ઓહ એટલે માફી માંગવા આયા? ઓહ લે તને પગે પણ બોલે પગે પર. માફ કર્યો. બાપા રે. ઓહ હવે પટી ગયો. બે જણાને માફ કર્યા હો. જતા રહો. ઉભા રહો બા ઉભા રહો. આ માફી માંગવા આયા ને હા? એટલે અમે એક વસ્તુ લઈને આયા તમારા માટે. આ ઊંધું મેઠું કરો આવું લાડવા. લાડવાઈ ઓહ પણ હું નહીં ખાતો. ના ઊંધું તો મેઠું કરવું જ પડશે. ના પણ હું ગળ્યું ખાતો જ નહીં. નહીં ખાવા લાડવા. પણ હું ગળ્યું ખાતો જ નહીં. હું નહીં ખાવા. કેમ નહીં ખાવા એટલે? મને ડોક્ટરે ના પાડી કે તમારે છે ને ડાયાબિટીસ છે એટલે ગળ્યું નહીં ખાવા. બા તો અમને એવું લાગશે કે તમને રીસ ચડી અમારા ઉપર એટલે તમે લાડવા નહીં ખાતા. ના એવું નહીં યાર. રી નહીં ચડી. ના લાડવો તો કાઢા વગર નહીં કે. હવે આ લાડવો ખાઉં કદાચ છે ને મને ડાયાબિટીસ ઉપડે અને હું કાલ મરી જાઉં તો જવાબદારી કોણ લે? કશું ના થાય લે. ના આપણે નહીં ખાવ ભાઈ. બા લાડવો ખાવો પછી લે. ના યાર ગળ્યું ખા ના પાડી. તો તમને અમારા ઉપર રી હોય એવું લાગે બોલ. નહીં રી લાવજો ભાઈ. અલે ભાઈ આટલો નહીં આખો લાડવો આખું ના ખવાય યાર. બોલે પકડીએ આખો લાડવો ખાવો પછી હા ઉતારી દો લાડવો ઉતારી દો. ઉતારો હજી. ઉતારો અંદર. બીજો ખાવો લાડવો. તાર બાટો તો દે. ઉતારો અંદર લાડવો. આમ બા હવે મને લાગ્યું કે તમને અમારા પર રી નહીં એટલે રીત હતી જ નહીં હમુટી. એટલે બા હજી અમે હવે ગમત જઈએ હો બીજાને લાડવા ખવડાવ. લાડવા ખવડાવ કે પતંગ લૂંટવા? ના પતંગ લૂંટવાનું બંધ કરી દીધું અમે તમારું મોન રાખીશું. એવું? ઓહ હાલ લાડવો નતો ખાવ તો મારા વચ્ચે હરપાન નો આખો લાડવો મોઢા મેળીને જતા રહ્યા. હા મોઢું દુખવા ચડ્યો. કોઈ પીવા દે. કાકા હે આપણે બાના તો લાડવો ખવડાવ્યો અને અમે લાડવો કોને ખવડાવવાનો ખબર હે? હે સદેવાન ખવડાવવા જવાનું હો. એ થોડી શરમ કર. કાકા ઓમોસાની શરમ કરવાની હોય. લે સદેવાય ભલે આપણને મેણા માર્યા પણ આપણે એને પતંગ આલ્યા હી એટલે આપણે એનો લાડવો નહીં ખવડાવવાનો. આપણે બીજા જે મેણા મારી ગયા ને ઈવને કશું નહીં આલ્યું. ઈવન આપણે લાડવા ખવડાવવા નહીં. અને સદેવાન લાડવો નહીં ખવડાવવાનો. ના એને તો ઠક્કો પતંગ આલ્યો તો. માર તો તારા સદેવા ઉપર રહી હતી વધાર તો. એ એને તારા હું પગ કાપી નાખ્યા તે એના ઉપર રહી હે તારી એ. એને આપણે બેન મેણા મારે ને એટલા. લે મેણા તો બીજાએ માર્યા ઘણા બધા મેણા માર્યા હી પણ કોઈએ કશું નહીં આલ્યું પણ સદેવાએ તો પતંગ આલ્યા. કશો વાંધો નહીં. હેડમ સોનો મોનો
રે